નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગોવિંદભાઈ રાજસિંહભાઈ વરુ, ગામ બાવળાવદર, તાલુકો કુતિયાણા। આજે આપણે રોગડા ગામમાં એક ખેડૂતની વાડીએ ધાણાનું વાવેતર કરવા આવ્યો છે, જેમાં ગ્રીન ઇન્ડિયા ખાતરનો પાયા ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે। તો આપ જોઈ શકો છો, આ છે ગ્રીન ઇન્ડિયા ખાતર। જો આ ગ્રીન ઇન્ડિયા ખાતરનું વાવેતર થાય છે અને આ છે ધાણા જે વાવી રહ્યા છે બાવળાવદર ગામના હરેશભાઈ ભેટારિયા। એમનું ટ્રેક્ટર લઈને અને ગ્રીન ઇન્ડિયા ખાતર વાવવાના એ એક્સપર્ટ છે, બધી રીતે અનુભવી છે, ખાતર વાવી રહ્યા છે। તો આપણે ખેડૂતને મળીએ। ખેડૂત છે મોડદર ગામના જૂના વતની, હાલ રાજકોટ સ્થાયી અમીરભાઈ રાજસિંહભાઈ ભાટુ, જે નિવૃત્ત પીઆઈ છે, એમને આપણે મુલાકાત કરીએ। સાહેબ, તમને આ ગ્રીન ઇન્ડિયા ખાતરની માહિતી કેવી રીતે મળી? ગ્રીન ઇન્ડિયા ખાતર મને ઓર્ગેનિક ખેતીનો શોખ છે વધારે, એટલે હું સર્ચ કરતો હોય મીડિયા ઉપર સર્ચ કર્યા પછી મને ખ્યાલ આવ્યો ગ્રીન ઇન્ડિયા ખાતર એક જામનગરના છે મેરામણભાઈ રાવલિયા કરીને। હવે એમનું ડીલરશીપ છે અને મેં એનો કોન્ટેક્ટ કરી અને વાયા બાવળાવદર થઈ અને હું અહીંયા ગ્રીન ઇન્ડિયા ખાતર લઈને પહોંચ્યો છું મારા ખેતર ઉપર। એટલે બહુ સારો મને અનુભવ છે, એટલે મેં આ ખાતરને પ્રાયોરિટી વધારે આપી છે। અચ્છા, તમે બીજા ખેડૂતને પ્રેરણા આપો છો વાવવાની? હા, બિલકુલ। મારી સાથે જે પણ ખેડૂતો ટચમાં આવે છે એ લોકોને હું બરાબર વ્યવસ્થિત સમજાવું છું અને આવતી પેઢીને કઈ રીતે ઉપયોગી થાય એ રીતને આ વ્યવસ્થા એક જળવાઈ રહી છે, તો એ જાળવી રાખવા માટે હું બધાને વિનંતી પણ કરું છું અને સૂચના પણ આપું છું। ખૂબ સરસ સાહેબ, માહિતી આપવા બદલ આભાર। અને હું પણ દરેક ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે તમે પણ ગ્રીન ઇન્ડિયા ઓર્ગેનિક ખાતર વાપરો। તે ઇઝરાયલ ટેકનોલોજીથી બનેલું છે, સારું છે અને વાપરવા જેવું છે। તો આટલો વિડીયો બનાવી મારા વિડીયોને વિરામ આપું છું। જય દ્વારકાધીશ। હાલ ભાઈ કરશો।